સમાચારની શરૂઆત કરીશું પાલનપુરથી। પાલનપુરમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે રામલીલા મેદાનમાં પરશુરામ ભગવાનની આરતી કરવામાં આવી હતી। બાદમાં જમ્મુ કાશ્મીરમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ રામલીલા મેદાનમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન જમાડવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે આમ તો દર વર્ષે પરશુરામ જન્મોત્સવના દિવસે ભગવાન પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે હવન સહિતના કાર્યક્રમો પણ થયા છે, જેમાં પહેલગામમાં આતંકી હુમલો થયો હતો, જેમાં ભારતીય હિન્દુઓ મૃત્યુ પામ્યા છે। તે સર્વના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી ગરીબ લોકોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે। સર્વ સમાજને સાથે રાખી આ કાર્ય કરવામાં આવ્યું હતું, જ્યારે આ અંગે અંકુર જોશીએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકોને ભોજન તેમજ હિન્દુઓ વચ્ચે સામાજિક સમરસતાનું વાતાવરણ થાય તે માટે બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ગરીબોને ભોજન, જરૂરિયાતમંદ લોકોને ભોજન અને સામાજિક સમરસતાનું વાતાવરણ થાય દરેક હિન્દુઓ વચ્ચે, એ માટે બ્રહ્મ સમાજના યુવાનોએ આજે એક સરસ કાર્યક્રમ ગોઠવ્યો છે, ગરીબોને ભોજન કરાવવાનું। અને આજે સમરસતા શેને કહેવાય એ માટેનો એક અનોખો પ્રયત્ન આજે કર્યો છે। અને પહેલગામમાં જે હિન્દુઓ ઉપર હુમલો થયો હતો એનું પણ માન અહીંયા પાડવામાં આવ્યું છે, અને આગામી સમયમાં પણ આવા સારા કાર્યો બ્રહ્મ સમાજના યુવાનો કરશે। જય જય પરશુરામ। આમ તો દર વર્ષે પરશુરામ જયંતિના દિવસે ભગવાન શ્રી પરશુરામજીની યાત્રા નીકળતી હોય છે। એ જ રીતે આ વખતે પાલનપુરની અંદર હવન ને બધું તો થયું જ છે, પરંતુ સાથે સાથે પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો ને એની અંદર જે પણ આપણા